નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કુચાતા નેટવર્ક. બોટાદ જિલ્લાના સૌથી મોટા સમાચાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંડાળા ગામ નજીક બોટાદ સાઉથ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે સાઉથ પોલીસે એક ઇકો કારને અટકાવી તપાસ કરતા કારમાંથી સૂકા ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસ દ્વારા ઇકો ગાડીની તપાસ દરમિયાન થેલીમાં ભરેલો સૂકો ગાંજો મળી આવ્યો હતો. ચકાસણી કરતા કુલ 4 કિલો 441 ગ્રામ સૂકો ગાંજો, જેસકી અંદાજિત કિંમત રૂ.25 લાખ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ઢસા ગામના દિવેશ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ નાથજી અને પાટણા ગામના દિગ્વિજયસિંહ મહોબતસિંહ ગોહિલ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સૂકો ગાંજો, ઇકો ગાડી તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર પર કડક સંદેશો ગયો છે. રિપોર્ટર ફારૂક બિલખિયા. સ્થળ